શ્રીનગરમાં ઓપરેશન સિંદૂરની સફળતા બાદ લાલ ચોક સુધી તિરંગા યાત્રા યોજાઈ। ઓપરેશન સિંદૂરની સફળતા અને ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરીને સન્માન આપવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રીનગરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। યાત્રા શેરી કાશ્મીર પાર્કથી શરૂ થઈને ઐતિહાસિક લાલ ચોક ખાતે પૂર્ણ થઈ હતી। લાલ ચોક, જે કાશ્મીરના રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિના પ્રતીકરૂપ છે, ત્યાં તિરંગા યાત્રા યોજવી એ એક મહત્વપૂર્ણ પગલું છે। 2019માં કલમ 370ના રદ બાદ આ સ્થળે તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવ્યો છે। યાત્રામાં મોટી સંખ્યામાં લોકો, પાર્ટી કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। યાત્રા દરમિયાન દેશભક્તિના નારાઓ અને તિરંગાના લહેરાવાથી સમગ્ર વાતાવરણ દેશપ્રેમથી ઓતપ્રોત બની ગયું હતું। ભાજપના નેતાઓએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે આતંકવાદ સામે દ્રઢ પ્રતિસાદ આપ્યો છે અને તિરંગા યાત્રા દ્વારા દેશના સશસ્ત્ર દળોની બહાદુરીને સન્માન આપવામાં આવી રહ્યું છે।